નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, લક્ષ્યમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, સીસીઈના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ ગઈકાલે ઓફિશિયલી જાહેર પણ થઈ ગયા. ગેઝેટેડ નોટિફિકેશનની અંદર આ ઓફિશિયલ સીસીઈ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ આના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ જાહેર થઈ ગયા છે. પણ આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર ધરખમ સુધારો છે. હવે ઘણા બધા લોકોના મગજમાં એવો પણ પ્રશ્ન હશે કે આની પહેલા જે સીસીઈ સૌથી પહેલા લેવાયેલી એ પરીક્ષાનું કટ ઓફ એ શું હતું. તો દોસ્તો, આવો ચર્ચા કરી લઈએ કે આ વસ્તુ તમને ઘણી સમજાશે. ગઈ વખતે જે સીસીઈ હતી, જેને તમે સીસીઈ 2023-24ની એ નોટિફિકેશન, આ સીસીઈની 2023-24ની આખી આ નોટિફિકેશન, એ વખતે આપણે વાત કરીએ તો 3 જાન્યુઆરીના રોજ આ નવું નોટિફિકેશન છે એ જાહેરાત કરવામાં આવી હતી. ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવી હતી અહીંયા એ 4 જાન્યુઆરીથી, અને 31 જાન્યુઆરી 2024ની અંદર આની અરજીની છેલ્લી તારીખ હતી. પહેલી પ્રારંભિક પરીક્ષા છે એપ્રિલ મહિનાથી લઈ અને 8 મે સુધી હતી. હવે તમને એમ થશે, સાહેબ, આ પહેલી પરીક્ષા છે પ્રિલિમ, ત્યારે હતી CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, અને એક હતું એની અંદર નોર્મલાઇઝેશન. અને નોર્મલાઇઝેશનમાં અલગ અલગ મલ્ટી શિફ્ટની અંદર આખી આ પરીક્ષા હતી. એ વખતે આ પહેલી જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ 100 માર્કની હતી. 100 માર્કની પરીક્ષા, એમાં 40% વાળો ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા હતો. અને એ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયાની અંદર જે કુલ ભરતીના 7 ગણા ઉમેદવારો હતા, 7 ગણા ઉમેદવારોને એ અહીંયા લેવામાં આવ્યા હતા. તો કુલ ભરતીના 7 ગણા ઉમેદવારોને અહીંયા મેઇન્સ માટે બોલાવવામાં આવ્યા. એમાં 2 ભાગ પડ્યા, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ જે ડિસ્ક્રિપ્ટિવ 350 માર્ક વાળી પેટર્ન, ગ્રુપ બી જે MCQ અને એમાં 200 માર્ક વાળી પેટર્ન હતી. હવે વાત એ છે કે એ વખતે પણ 5554 જેવી અંદાજિત જગ્યાઓ હતી. જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બરાબર, તો એવી રીતે સબ રજિસ્ટ્રાર છે, આ બધી જગ્યાઓ હતી. એ વખતનું હું તમારી સામે અહીંયા એક વસ્તુ મૂકું, બરાબર છે, કે કટ ઓફ શું હતું. અહીંયા આ જે કટ ઓફ છે એ 100 માર્કની પરીક્ષાને આધારિત રહી. આ 100 માર્કની પરીક્ષા અને CBRT, અને એ CBRTના આધારે આખું આનું કટ ઓફ જે આપણે કહી શકીએ, જે ઓલરેડી પબ્લિક ડોમેઇનની અંદર ઉપલબ્ધ છે. આ વખતની આખી પેટર્ન છે એ અલગ છે. આ વખતની પેટર્ન 150 માર્ક છે. 150 માર્ક અને ઓફલાઈન પરીક્ષા એ થવાની છે. ક્લિયર? ઓફલાઈન પરીક્ષા છે એ થવાની છે. તમે જોઈ શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને પરીક્ષા માટેનું કટ ઓફ જે છે એ અલગ હતું, બરાબર. જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું કટ ઓફ હતું 84.18. એટલે જોજો, આ વાત છે 100 માર્કમાંથી, એટલે 100 માર્કમાંથી 7 ગણા ઉમેદવારો હતા. અને એ વખતે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ આ સબ્જેક્ટ હતા. આ વખતે GK કરંટ અફેર્સ છે એ વધારે એડ થયું છે, બીજું કશું જ નથી. અને રિઝનિંગનું વેઇટેજ વધ્યું છે. ત્યારે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો 84 ઉપર હતા, એ સિલેક્ટ થયા. ફિમેલ ઉમેદવારોનું કટ ઓફ હતું 78. એવી રીતે EWS કેન્ડિડેટનું કટ ઓફ હતું, કોમન કેન્ડિડેટનું 77.62. ફિમેલ કેટેગરીની અંદર એક કટ ઓફ હતું 72.38. SEBCની વાત કરીએ તો કોમન કેન્ડિડેટ હતા 77.93, 77 ઉપર હતા, જે ફિમેલ કેન્ડિડેટ હતા 70 ઉપર. SC એટલે કે કોમન કેન્ડિડેટ હતા 78 ઉપર અને ફિમેલ કેન્ડિડેટ હતા 74.15 ઉપર. ST કેટેગરીમાં વાત કરીએ તો કોમન કેન્ડિડેટ હતા 66 ઉપર અને ફિમેલ કેટેગરીમાં 65 ઉપર. આ રીતે આ મેરિટ હતું. આ મેરિટને ધ્યાનમાં રાખીને તમને એટલો અંદાજો આવી જશે કે આ મેરિટની અંદર જો તમે આ ભરતીમાં પરીક્ષામાં પાસ થવા ઈચ્છો છો તો તમારે જોરશોરથી મહેનત છે એ શરૂ કરી દેવી પડશે. ક્યારે આ પરીક્ષા આવીને જતી રહેશે ને એ ખબર નહીં પડે. એટલે આ મેરિટ તમારી સામે ગ્રુપ એનું હતું. હવે જે મેરિટ છે એ ગ્રુપ બીનું મેરિટ, કે જે ગ્રુપ બી જુનિયર, આ ગ્રુપ બીમાં કોણ આવે તો કે આ ગ્રુપ બીની અંદર જુનિયર ક્લાર્કની જગ્યા આવે.
રેડી? અને એ જુનિયર ક્લાર્કની આખી એ જગ્યાઓ જેનું મેરિટ જોશો તો અહીંયા જનરલ કેટેગરીની અંદર કોમન કેન્ડિડેટ 78.54. આની ઉપર એક હાઈકોર્ટમાં કેસ પણ થયો હતો ને એ કેસની અંદર ઉમેદવારોની જીત થઈ અને આ રિવાઇઝડ જ કટ ઓફ છે. જે પહેલા આવ્યું હતું એના આંકડાઓ અલગ હશે, પણ આ રિવાઇઝડ કટ ઓફ એ તમારી સામે હું અહીંયા મૂકી રહ્યો છું. બરાબર? તો ગ્રુપ બીમાં જનરલ કેટેગરીમાં કોમન કેન્ડિડેટ 78.54, ફિમેલ કેટેગરીની અંદર 73.37. ઈડબ્લ્યુએસમાં જોશો તો કોમન કેન્ડિડેટ હશે 71.53, ફિમેલ કેન્ડિડેટ હશે એ 67.56. એવી જ રીતે એસઈબીસી કેટેગરી છે તો એમાં કોમન કેન્ડિડેટ હશે 70.61 અને અહીંયા ફિમેલ કેન્ડિડેટ હતો એ હતું 64.82. 64 માર્ક, 100માંથી 64 માર્કે ફિમેલ કેટેગરીનું સિલેક્શન થઈ ગયું હતું, એટલે કે મીન્સ આપવા મળી હતી. એસસી કેટેગરીમાં વાત કરીએ તો કોમન કેન્ડિડેટ એસસી કેટેગરીની અંદર 72.36 અને ફિમેલ કેન્ડિડેટ જે છે એમાં 67.55. આ રીતે એ કેટેગરી વાઇઝ એ મેરિટ ચાલતું હતું. એસટી કેટેગરીનું મેરિટ છે એ નીચું હતું. કોમન કેન્ડિડેટનું હતું એ 59.64 અને ફિમેલ કેટેગરીનું મેરિટ હતું 58.42. આમ હતું મેરિટ. અને સિલેક્શન છે એ મેઇન્સ પરીક્ષાના આધારિત થયું છે અને મેઇન્સ પરીક્ષા જેમણે વ્યવસ્થિત રીતે આપી એ લોકો આજે સીસીના નિમણૂક પત્ર એ હમણાં જ ગાંધીનગરમાં એ સેરેમની થઈ અને મેળવીને બેઠા છે. એટલે આ પરીક્ષા એવી છે કે કોઈ પણ સ્નાતક હોય, તમે એની ગ્રેજ્યુએટ છો, તમે આને ગુજરાતની એસએસસી કહી શકો. તમે સિમ્પલ સ્નાતક છો એટલે તમે આ પરીક્ષા આપી શકશો. ઇવન કે એજ લિમિટની વાત કરીએ તો 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના લોકોને એજ લિમિટ એ લોકો આપી શકે. આમાંય એ એસઈબીસી છે, એસીબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી છે, આ બધા છે એને છૂટછાટો મળે. જેમ વાત કરીએ ઈડબ્લ્યુએસમાં પુરુષ ઉમેદવારો હોય તો 5 વર્ષનું 35 + 5 એટલે 40 વર્ષની છૂટછાટો એ મળશે. બરાબર? અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો એ 10 વર્ષ સુધી એની છૂટછાટ હોય છે, 45 વર્ષ સુધીની મર્યાદામાં અપ્લાય કરી શકશે. જો તમે એવું ઈચ્છો છો કે આ વખતની એ પરીક્ષા એ થોડી હળવી હશે તો એ વસ્તુ હકીકતમાં તમે ભૂલ કરો છો. પેપરનું લેવલ હશે, કારણ કે અહીંયા લાખો લોકો આમાં ફોર્મ ભરશે, લાખો લોકો આ પરીક્ષા આપશે. જો લાખો લોકો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે ચોક્કસથી ફિલ્ટર કરવા માટે હંમેશા પેપરની પેટર્ન છે એ થોડી અઘરી રાખવામાં આવે. તો આ વખતની આ નવી પદ્ધતિ છે 150 માર્ક, જેની અંદર ગુજરાતી છે એ 15 માર્કનું હશે, 2 કલાકનો સમય મળશે. ઇંગ્લિશ છે એ પણ 15 માર્કનું હશે. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ આ 30 માર્કનું હશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે 30 માર્કનું હશે અને રીઝનિંગ જે છે એ તમે જોઈ શકો છો 60 માર્કનું છે. OMR વાળી પરીક્ષા છે, MCQ બેઝ પરીક્ષા છે અને તમે કરી શકો છો. ક્લિયર? તો હવે તમે તૈયાર થઈ જાઓ. તમે ફેબ્રુઆરી મહિનાની અંદર આની લગભગ નોટિફિકેશન, ફોર્મ ભરવાની શરૂઆત, નોટિફિકેશન તો હમણાં જ આવી જશે. ફેબ્રુઆરી 2026માં તમે આના ફોર્મ ભરી શકશો. આના ફોર્મ ભરવાની શરૂઆત, ફોર્મ જે છે એ શરૂ થઈ જશે. બરાબર છે? ફેબ્રુઆરી મહિનામાં તમે ફોર્મ ભરતા હશો. એક અઠવાડિયાની અંદર, એક અઠવાડિયા જે છે, એક અઠવાડિયામાં એક જ વીકની અંદર આની નોટિફિકેશન આવી જશે. બરાબર? આની નોટિફિકેશન તમને જોવા મળશે. રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ચૂક્યા છે. અને બીજી વાત કે પ્રિલિમ્સ જેવી પૂરી થાય સીધી મેન્સની તારીખ જાહેર કરી દેશે. પ્રિલિમ્સ બાદ મેન્સ માટે તમને વધીને 1 થી 1.5 મહિનો જ એ તમને મળે. બરાબર? એટલે ફટાફટ તમે તૈયારીમાં આવી જાઓ. બરાબર? આ મોકો ચૂકાય નહીં. જો તમે ઈચ્છતા હોય કે આ વખતે આ સીસી છે આપણે પાડી દેવી છે, આ વખતે સીસીમાં આપણે નામ લઈ અને આવનારી જે પરીક્ષા છે, આવનારી વસ્તુ છે, આવનારી દિવાળી છે એ સરકારી પગારથી કરીએ તો ચોક્કસથી અહીંયા તૈયારી શરૂ કરી દેજો. અને આ તૈયારી કેવી રીતે કરવી, શું કરવી, એના માટે એક સિમ્પલ એક હેલ્પલાઇન નંબર આપું છું 9429077607. એના ઉપર કોલ કરી અને સીસીઈ ઉપરની તમામ માહિતી છે એ તમે લઈ શકો છો અને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તૈયારી કઈ રીતે કરી શકાય એની વિગતો પણ લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા,
આ યુટ્યુબ ચેનલ ઉપર આ જ પ્રકારના ઘણા બધા એવા ઇન્ફોર્મેટિવ સેશન જે તમારા માટે ઉપયોગી છે એ આવતા હોય છે. તો એને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.